હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે છે જે સ્ટાન્ડર્ડ 10થમાં યુનિટ 2 ધ હ્યુમન રોબોટ આપણે જોઈએ છે, બરાબર. એનો આજે નેક્સ્ટ પેરેગ્રાફ જોવાના છીએ, તો ખાસ ધ્યાન રાખજો, બરાબર. યુનિટ 2 ધ હ્યુમન રોબોટ, પેલો પેરેગ્રાફ છે. હવે જ્યારે રોબોટ છે કોર્ટમાં જાય છે, અને કોર્ટમાં જાય છે ત્યારે એને ચલાવવામાં આવે છે કે આ રોબોટ કેવી રીતે ચાલે, એની ખાસ તો એની મેમરી ટેપ છે ચાલે છે. અહીંયા શું વાક્ય છે? ધ મેમરી ટેપ વેન્ટ ઓન મિકેનિકલી એન્ડ મોનોટોનસલી. મોનોટોનસલીનો મિનિંગ થાય કંટાળાજનક. મિકેનિકલી એટલે કે યાંત્રિક રીતે, કે મેમરી ટેપ છે એ યાંત્રિક અને ખૂબ જ કંટાળાજનક ચાલી. હવે એમાં શું આવે છે તો કે ઓપન ધ બૂટ ઓફ ધ કાર, કે કારનો દરવાજો ખોલ્યો. એમ્પ્ટી ધ ગ્રોસરી, કરિયાણું ખાલી કર્યું. બૂટ એટલે પાછળનું જે ડેકી હોય આપણે જેને કહીએ ને એને બૂટ કહેવાય, બરાબર. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, કે કારનું બૂટ ખોલ્યું એટલે કે ડેકી ખોલી. એમ્પ્ટી ધ ગ્રોસરી, ગ્રોસરી ખાલી કરી. શટ ધ બૂટ, પાછું બૂટ બંધ કર્યું એટલે કે ડેકી બંધ કરી. આ જો એની જે મેમરી ટેપ છે એમાં બધું હાલ છે. ટર્ન, ત્યાંથી વળ્યો. મૂવડ 30 સ્ટેપ્સ, 30 પગલાં ચાલ્યો. સ્ટોપ્ડ, ઊભો રહ્યો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, ડાબી બાજુએ છે ક્યુરિયો શોપ છે. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, સૂચનનો સંકેત. બ્લેન્ક, જો અહીંયા બ્લેન્ક છે, શું છે? બ્લેન્ક એટલે કે ત્યાં કંઈ છે નહીં, આમ ટૂંકમાં બ્લેન્ક આવી જાય છે. મૂવડ લેફ્ટ, ડાબી બાજુ ચાલ્યો. ટર્ન, વળ્યો. 20 સ્ટેપ્સ, 20 પગલાં. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ, આ જગ્યાએ કાઉન્સિલે આદેશ આપ્યો. કમાન્ડેડ કરવું એટલે શું થાય? આદેશ આપવો. સ્ટોપ, રિવર્સ, બંધ કરો. રિવર્સ એન્ડ પ્લે, પાછું લ્યો અને ચલાવો. રિવર્સ કરવું એટલે શું થાય? પાછી ટેપ લેવી. કારણ કે જે જગ્યાએ બ્લેન્ક છે એ જગ્યા જાણવી હતી કાઉન્સિલ. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ, કે ચોક્કસ ઇન્સ્ટ્રક્શન્સ એટલે કે સંકેતનું સૂચન પછી ચોક્કસ પોઝ આવશે. આગળ જોઈએ, એના ઉપરથી પ્રશ્નો નથી એટલે આપણે લીધા નથી. કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ, કાઉન્સિલ ગોયલે છે ટેપને બંધ કરી. કાઉન્સિલ ગોયલે ટેપને બંધ કરી. Notice the pause. Notice the pause. આ પોઝને નોંધો. નોટિસ કરવું એટલે શું થાય? નોંધવું. આ પોઝને નોંધો. યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. રિવીલ્ડ થવું એટલે જાહેર થવું. એક્શન એટલે કાર્ય, કે અમુક કાર્ય છે એ જાહેર થયા નથી. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, તે સૂચન શું હતા? હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન, આ સૂચનો કોણે આપ્યા હતા? હી ક્વેશ્ચન રામસિંહ 070, તેને રામસિંહ 070 ને પ્રશ્ન પૂછ્યો. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. રિસ્પોન્ડ કરવું એટલે જવાબ આપો, કે માહિતી જાહેર થઈ નથી. અહીં રિવીલનો મિનિંગ પાછો શું લેવાનો છે? જાહેર થવું. બટ વાય, પરંતુ શા માટે? પરંતુ શા માટે? રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર. ડિસઓબે કરવું એટલે અનાદર કરવો, કે રોબોટ છે તેના માલિકનો ક્યારેય અનાદર કરતા નથી. સેવરલ પીપલ, ઘણા લોકો. who have suffered,
સફળ થવું એટલે શું થાય? પીડાવું. ઘણા લોકો who have suffered loses will be harm, કે ઘણા લોકો આનાથી છે પીડાયા છે. if these instructions are not reported કરવું એટલે નોંધવું. જો આ સૂચનો છે જાહેર અથવા નોંધવામાં નહીં આવે તો. બરાબર. જો આ સૂચનો છે એ નોંધવામાં નહીં આવે તો. What were those instructions? આ સૂચનો શું હતા? કાઉન્સિલ ગોયલ persuaded થવું એટલે શું થાય? દબાણ કરવું, મનાવવું. persuaded નો મીનિંગ શું થાય? દબાણ કરવું. કે વકીલ ગોયલે છે એ દબાણ કર્યું. રોબોટ ડુ નોટ હાર્મ પીપલ. રોબોટ છે લોકોને નુકસાન કરતા નથી. રામસિંહ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. રામસિંહ 070 એ યાંત્રિક જવાબ આપ્યો. રિસ્પોન્ડેડ મિકેનિકલી એટલે શું થાય? યાંત્રિક જવાબ આપો. હવે આના ઉપરથી પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, વાય ડીડ કાઉન્સિલ ગોયલ આસ્ક ધ જજ ટુ નોટિસ ધ પોઝ? કે શા માટે વકીલે છે જજને આ પોઝ એટલે કે જ્યાં રોકાયા છે તેને નોંધવાનું કહ્યું? તો કે કાઉન્સિલ ગોયલ આસ્ક ધ જજ ટુ નોટિસ ધ પોઝ, કે કાઉન્સિલ ગોયલે છે પોઝને નોંધવાનું કહ્યું. બીકોઝ કારણ કે ધેટ મીન ધેટ સમ એક્શન એન્ડ ઇન્સ્ટ્રક્શન વેર નોટ રિવીલ્ડ. તેનો અર્થ છે કે અમુક કાર્યો અને સૂચનો છે જાહેર થયા ન હતા. મીન્સ કે તે જગ્યાએ રોબોટને કહી દીધું હતું ને. કોને કીધું હતું? પ્રેમ ચોપડાએ, કે આ માહિતી જાહેર થવી જોઈએ નહીં, એટલે જાહેર નતા થયા. બીજો પ્રશ્ન છે, વાય ડીડ ધ રોબોટ નોટ રિવીલ ધ ઇન્ફોર્મેશન? કે શા માટે રોબોટ છે તેની માહિતી જાહેર કરતા નથી, કરી ન હતી? તો કે રોબોટ ડીડ નોટ રિવીલ ધ ઇન્ફોર્મેશન, કે રોબોટે છે તેની માહિતી જાહેર નથી કરી. બીકોઝ રોબોટ ડુ નોટ ડિસઓબે ધેર માસ્ટર, કે રોબોટ છે તેના માલિકને ક્યારે અનાદર કરતા નથી. ત્રીજો પ્રશ્ન છે, વાય ડીડ કાઉન્સિલ ગોયલ પરસ્યુડેડ રોબોટ ટુ રિવીલ ધ ઇન્ફોર્મેશન? કે શા માટે વકીલે છે માહિતીને જાહેર કરવા માટે રોબોટને વિનંતી કરી અથવા એને મનાવ્યો? તો કે કાઉન્સિલ ગોયલ પરસ્યુડેડ ધ રોબોટ રિવીલ ધ ઇન્ફોર્મેશન, કે વકીલ ગોયલે છે રોબોટની માહિતી જાહેર કરવા માટે મનાવ્યો. બીકોઝ મેની પીપલ હુ હેડ સફર્ડ લોઝીસ વુડ બી હાર્મ, કે ઘણા લોકોએ જે વસ્તુ ગુમાવી છે તેને નુકસાન થશે. ઇફ ધ ઇન્સ્ટ્રક્શન વેર નોટ રિપોર્ટેડ, જો આ સૂચનો નોંધવામાં નહીં આવે તો. ચોથો પ્રશ્નમાં તો બ્લેન્ક્સ પૂરવાની છે. રોબોટ ડુ નોટ હાર્મ પીપલ, રામસિંહ રિસ્પોન્ડેડ મિકેનિકલી. એના પછીનો પેરેગ્રાફ છે, મેની પીપલ હેવ સફર્ડ. ઘણા લોકો છે એ એનાથી પીડાશે અથવા નુકસાન થશે. પીડાશે અથવા નુકસાન થશે એનો મિનિંગ શું થાય? કે એનાથી એને ઘણું બધું નુકસાન જવાનું છે. રામસિંહ 070 કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. સ્ટ્રેસ કરવું લંબાવવું. ઈચ વર્ડ દરેક શબ્દને ભારપૂર્વક કહ્યું અથવા દરેક શબ્દને લંબાવીને કહ્યું. સ્પીકઅપ, અહીંયા શું કે છે? સ્પીકઅપ, બોલ. આવું કોણ કે છે? રામસિંહ ને કે છે. કોણ કે છે? તો કે વકીલ ગોયલ, કે ભાઈ તું બોલ, નહીતર છે આમાં ઘણું બધું છે એ નુકસાન થવાની સંભાવના છે. નો, રામસિંહ પ્રેમ ચોપડા શાઉટેડ નર્વસલી. ના રામસિંહ, જો હવે પ્રેમ ચોપડા ત્યાં હોય છે ને એ ના પાડે. નો રામસિંહ પ્રેમ ચોપડા શાઉટેડ નર્વસલી. નર્વસલી ચિંતિત થઈને. પ્રેમ ચોપડાએ ચિંતિત થઈને બૂમ પાડી. શાઉટ કરવું એટલે શું થાય? બૂમ પાડવી. બૂમ પાડીને કહ્યું. બટ ધ જજ વોર્ન.
પરંતુ જજે છે તેને ચેતવણી આપી, કીપ ક્વાઇટ, શાંતિ રાખો. કીપ ક્વાઇટનો મિનિંગ શું થાય? શાંતિ રાખો. કમ ઓન રામસિંહ 070, રામસિંહ 070, કમ ઓન, ધ જજ સેડ, જજે કહ્યું. રામસિંહ 070 ઝર્કડ, અહીં ઝર્ક કરવું એટલે ઝટકો મારવો. હિઝ હેડ લેફ્ટ, કે રામસિંહ 070 એ માથાનો ડાબી બાજુએ ઝટકો માર્યો. ધેન રાઇટ ટુવર્ડ્સ ધ જજ, અને પછી તેને જજની સામે જોયું. રાઇટ ટુવર્ડ્સ ધ જજ એટલે શું થાય? તેને જજની સામે જોયું. હવે શું થાય છે? જો રોબોટમાં શું થાય છે? અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ, કે ક્લિક અવાજ છે ઇન્ડિકેટ કરવું એટલે દર્શાવવું. ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ, હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એટલે કે ટેપ ચાલતી હતી તેનો અવાજ એવું દર્શાવતો. એન્ડ જેમિંગ ઓફ કાઉશન સિગ્નલ્સ, અને જામ થઈ જવું એટલે રોકાઈ જવું, અને તેના સંકેતો રોકાઈ ગયા હતા. પીપ 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 આવો અવાજ આવ્યો. ધ ક્રેકિંગ સાઉન્ડ, ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ઇન્ડિગો લાઇટ, અને આ ભયંકર અવાજ અને ઇન્ડિગો લાઇટ. ઇન્ટેસ્ફાઈડ, ઇન્ટેસ્ફાઈડ થવું એટલે દર્શાવવું. ઇન્ટેસિફાઈડ થવું એટલે શું થાય? દર્શાવવું. અને ઇન્ડિગો લાઇટ છે એ થઈ. રેડ લાઇટ ફ્લેશ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંહ રોબોટ, સિગ્નલિંગ ડેન્જર. ફોરહેડ એટલે કપાળ, કે રામસિંહના કપાળમાં થયેલી લાલ લાઇટ એક ખતરા દર્શાવતી હતી. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ્ડ, રિપોર્ટિંગ સિસ્ટમ્સ છે એ નિષ્ફળ ગયેલી. રિપોર્ટિંગ સિસ્ટમ એકદમ નિષ્ફળ ગયેલી. ટાઇની શટર ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ, ચેસ્ટ એટલે શું થાય? એની છાતી. ટાઇની, ટાઇની એટલે શું થાય? નાનું. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓફન, કે તેની છાતીમાં રહેલ નાનું શટર છે એ ખુલ્યું. ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ, તેની અંદર એક નાનું ટીવી સ્ક્રીન છે એ દેખાઈ રહ્યું હતું. હવે એમાં શું આવતું હતું? સિસ્ટમ ડિઝિગ્રેટેડ. ડિઝાઇનગ્રેટેડનો મિનિંગ શું થાય? નિષ્ફળ જવો, તો બંધ થઈ જાય. રામસિંહ રોબોટ હેડ ડિફ્યુઝડ, રામસિંહ રોબોટ છે એ ડિફ્યુઝ થઈ ગયો. એના ઉપરથી પ્રશ્નો છે. વાય ડીડ પ્રેમ ચોપડા શાઉટ નર્વસલી, કે શા માટે પ્રેમ ચોપડા છે ચિંતિત થઈને બૂમ પાડી? તો કે પ્રેમ ચોપડા શાઉટેડ નર્વસલી બીકોઝ, કે પ્રેમ ચોપડાએ છે ચિંતિત થઈને બૂમ પાડી કારણ કે કાઉન્સિલ ગોયલ આસ્ક્ડ ધ રોબોટ ટુ સ્પીક ધ ટ્રુથ એઝ મેની પીપલ હેડ સફર્ડ. કારણ કે કાઉન્સિલ ગોયલે છે રોબોટને પૂછ્યું હતું, સત્ય પૂછ્યું હતું, જેથી કારણ કે ઘણા લોકો તેનાથી નુકસાન થયું હતું. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ, આ વાક્ય પૂર્ણ કરવાનું છે કે ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. ત્રીજો પ્રશ્ન છે. વોટ ડીડ ધ રેડ લાઇટ ફ્લેશિંગ ઓન ધ રોબોટ્સ ફોરહેડ સિગ્નલ, કે રોબોટના કપાળ ઉપર જે લાલ લાઇટ થતી તે શેનો સંકેત હતો? તો કે ધ રેડ લાઇટ ફ્લેશિંગ ઓન ધ રોબોટ્સ ફોરહેડ સિગ્નલ અ સિસ્ટમ ફેલ, કે રોબોટના કપાળ ઉપર જે લાલ લાઇટ થઈ હતી તેનો સંકેત હતો સિસ્ટમ ફેલર, એટલે કે સિસ્ટમ નિષ્ફળ ગઈ અથવા બંધ થઈ ગઈ. વોટ મેસેજ વોઝ ફ્લેશ ઓન ધ સ્ક્રીન, કે સ્ક્રીન ઉપર કયો મેસેજ છે હતો? તો કે ધ મેસેજ ફ્લેશ ઓન ધ સ્ક્રીન વોઝ, સ્ક્રીન ઉપર મેસેજ હતો સિસ્ટમ ડિઝિગ્રેટેડ, એટલે કે સિસ્ટમ નિષ્ફળ ગઈ. હવે એનાથી
છેલ્લો પેરેગ્રાફ છે. ઓ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ ધ સુપર રોબોટ્સ. અહીંયા સેલ્સમેન પણ હાજર હતો. જે સુપર રોબોટ પ્લાઝાનો જે સેલ્સમેન હતો એ પણ હાજર હતો. ઓ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. કે સુપર રોબોટના સેલ્સમેને બૂમ પાડી. અહીંયા ક્રાઇડ કરવું એટલે શું થાય? બૂમ પાડવી. હી ઇઝ ડિફ્યુઝડ. તે ડિફ્યુઝ થઈ ગયો. હી ઇઝ ડેડ. તે મૃત્યુ પામ્યો છે. ધેર વોઝ અ હર્ષ ઇન ધ કોર્ટ રૂમ. હર્ષ એટલે શાંતિ. કે કોર્ટ રૂમમાં છે એ શાંતિ થઈ ગઈ હતી. સાયલેન્સ રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટ રૂમ. પ્રિવેલ્ડ છવાઈ જાવ. કે કોર્ટ રૂમમાં એક લાંબી શાંતિ સ્થપાણી અથવા છવાઈ ગઈ. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. વકીલે તેનું ગળું સાફ કર્યું. એન્ડ સેડ. અને કહ્યું, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. કે રોબોટ છે એ લોકોને નુકસાન કરતા નથી. એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર. અને તેના માલિકને પણ ક્યારેય અનાદર કરતા નથી. ધોઝ ઇન્સ્ટ્રક્શન ફ્રોમ પ્રેમ ચોપડા વેર નોટ ટુ બી રિવીલ્ડ. કે પ્રેમ ચોપડાના સૂચનો જાહેર થયા ન હતા. ધે કુડ હેવ બીન ઇન્જરિયસ ટુ હિઝ આઉન એક્ઝિસ્ટન્સ. ઇન્જરિયસ એટલે નુકસાનકારક. એક્ઝિસ્ટન્સનું મિનિંગ શું થાય? અસ્તિત્વ. તે તેના પોતાના અસ્તિત્વ માટે ખૂબ જ નુકસાનકારક હતું. અ થ્રેટ ટુ ધ રોબોટ્સ લાઈફ. તે રોબોટના જીવન માટે ખતરો હતો. ઇફ હી રિવીલ્ડ ધેમ. જો તે જાહેર કરે, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. તો તે એના માલિકનો અનાદર કરે. ઇફ હી ડીડ નોટ. જો તે ન કરે, હી વુડ હાર્મ અધર્સ. તો તે બીજાને નુકસાન કરે. ધીસ કોન્ફ્લિક્ટ બ્રાઉડ રામસિંગ્સ એન્ડ. કોન્ફ્લિક્ટનો મિનિંગ થાય મૂંઝવણ. આ મૂંઝવણે રામસિંગનો અંત કર્યો. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ. જેને પોતાના અવયવો છે અથવા બ્રેક અપાર્ટ એટલે કે પોતાને તોડી નાખવાનો નિર્ણય કર્યો. રાધર દેન ટુ ટેલ અ લાય. કે ખોટું બોલવા કરતાં અથવા હર્ટિંગ હ્યુમન બીંગ્સ. કે માણસોને નુકસાન કરવા કરતાં. ઓર બીકમિંગ અનફેથફુલ અથવા અવિશ્વાસુ બનવા કરતાં. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક ધ કાઉન્સલ્સ ફેસ. ટ્રેસીસ એટલે ચિહ્ન. પેઇન એટલે દુઃખ. એન્ડ ડિપ્રેશન એટલે કે ટેન્શન, ચિંતા. માર્ક ધ કાઉન્સલ ફેસ. કે વકીલના ચહેરા ઉપર છે. વકીલના ચહેરા ઉપર દુઃખ અને ટેન્શન દેખાતું હતું. ધ જજ પોન્ડર ફોર અ વાઇલ. પોન્ડર કરવું એટલે વિચારવું. કે જજે છે થોડાક સમય માટે વિચાર્યું. એન્ડ પ્રોક્લેમ્ડ. પ્રોક્લેમ કરવું એટલે જાહેર કરવું. અને જાહેર કર્યું. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપડા ગિલ્ટી ઓફ થેટ. કે કોર્ટ છે પ્રેમ ચોપડાને ચોરી માટે ગુનેગાર ઠરાવે છે અથવા જાહેર કરે છે. છેલ્લે પ્રેમ ચોપડાને પોતાની જે કર્મ છે એની સજા મળે છે. જેને કહેવાય ને હેપી એન્ડિંગ એક પ્રકારનું. એના બધી પ્રશ્નો છે. વાય વોઝ ધેર અ હર્ષ ઇન ધ કોર્ટરૂમ. કે શા માટે કોર્ટરૂમમાં શાંતિ હતી? તો કે ધેર વોઝ અ હર્ષ ઇન ધ કોર્ટરૂમ બીકોઝ કે કોર્ટરૂમમાં શાંતિ હતી કારણ કે રોબોટ હેડ ડિફ્યુઝડ. રોબોટ ડિફ્યુઝ થઈ ગયો હતો. હી વોઝ ડેડ. તે મૃત્યુ પામ્યો હતો. વોટ ડીડ રામસિંગ ડુ વિથ હિમસેલ્ફ એટ લાસ્ટ. રામસિંગે છે પોતાના સાથે છેલ્લે શું કર્યું? તો કે એટ લાસ્ટ રામસિંગ બ્રોક અપાર્ટ રાધર ધેન ટેલ અ લાય, હર્ટ હ્યુમર ઓર બીકમિંગ અનફેથફુલ. કે રામસિંગે પોતાને તોડી નાખવાનો અથવા ભાંગી નાખવાનો નિર્ણય કર્યો. ખોટું બોલવા કરતાં, માણસોને નુકસાન કરવા કરતાં અથવા તો અવિશ્વાસુ બનવા કરતાં. ઇફ ધ રોબોટ હેડ રિવીલ્ડ ધ ઇન્સ્ટ્રક્શન. જો રોબોટ છે આ માહિતીને જાહેર કરે, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. તે તેના માલિકને અનાદર કરશે.
ઇફ ધ રોબોટ ડીડ નોટ રિવીલ ધ ઇન્સ્ટ્રક્શન, જો રોબોટ છે તેની માહિતીને જાહેર ન કરે તો હી વુડ હાર્મ અધર્સ, તે બીજાને નુકસાન કરશે. પાંચમો પ્રશ્ન છે, વોટ વોઝ રામસિંગ 070 કોન્ફ્લિક્ટ, રામસિંગ 070ની મૂંઝવણ શું હતી? તો કે રામસિંગ 070 કોન્ફ્લિક્ટ વોઝ, મૂંઝવણ હતી કે ઇફ હી રિવીલ ધ ઇન્સ્ટ્રક્શન, જો તે માહિતી જાહેર કરે, હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તે તેના માલિકનો અનાદર કરશે. એન્ડ ઇફ હી ડીડ નોટ, અને જો તે ન કરે, હી વુડ હાર્મ અધર્સ, તો તે બીજાને નુકસાન કરશે. વોટ ડીડ ધ જજ પ્રોક્લેમ, જજે શું જાહેર કર્યું? તો કે જજ પ્રોક્લેમ ધેટ પ્રેમ ચોપડા વોઝ ગિલ્ટી ઓફ થેફ્ટ, કે જજે જાહેર કર્યું કે પ્રેમ ચોપડા ચોરી માટે ગુનેગાર છે અથવા હતા. વોટ વોઝ ધ કાઉન્સિલ્સ રિએક્શન વેન ધ રોબોટ વોઝ ડિફ્યુઝ, રોબોટ છે એ ડિફ્યુઝ થઈ ગયો ત્યારે વકીલનું શું રિએક્શન હતું? તો કે વેન ધ રોબોટ વોઝ ડિફ્યુઝ ધ કાઉન્સિલ વોઝ પેઇન એન્ડ ડિપ્રેસ, વકીલને દુઃખ થયું અને ચિંતામાં હતા. આઠમો પ્રશ્ન છે, ઇફ ધ રોબોટ રિવીલ ધ ઇન્સ્ટ્રક્શન ઇટ વુડ હેવ બીન ઇન્જરિયસ. હવે આ વાક્ય પૂર્ણ કરવાનું, ટુ હિઝ ઓન એક્ઝિસ્ટન્સ એન્ડ થ્રેટ ટુ રોબોટ્સ લાઈફ. તો મિત્રો થેન્ક યુ વિડીયો જોવા બદલ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને અહીંયા છે આપણો પાઠ પણ પૂરો થાય છે. થેન્ક યુ.